વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 29 જૂન 2025 અને રવિવાર. આજના દિવ્ય ભાસ્કરમાં ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ નોંધાય છે. નંબર 1, શી જિનપિંગ બ્રિક્સમાં હાજરી આપશે નહીં. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જુલાઈમાં બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ પરિષદમાં હાજરી આપશે નહીં. તેમના 12 વર્ષના કાર્યકાળમાં આ પહેલીવાર હશે કે તેઓ બ્રિક્સ સમિટથી દૂર રહેશે. નંબર 2, યુનેસ્કોની યાદીમાં સલખાન ફોસિલ પાર્ક. યુપીના સોનભદ્રમાં સ્થિત 1.4 અબજ વર્ષ જૂનો સલખાન ફોસિલ પાર્ક યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આગામી 2 વર્ષમાં તેને સંપૂર્ણ રીતે યાદીમાં સામેલ કરી શકાય છે. નંબર 3, પ્રથમ પ્રાણી ઓવરપાસ કોરિડોર. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભારતનો પ્રથમ પ્રાણી ઓવરપાસ કોરિડોર બનાવ્યો છે. રણથંભોર ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં આ 12 કિલોમીટર લાંબો કોરિડોર છે, જેમાં 5 ઓવરપાસ અને 1.2 કિલોમીટર અંડરપાસનો સમાવેશ થાય છે. નંબર 4, પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટ્રાફિક સિસ્ટમ. દિલ્હીના દ્વારકા એક્સપ્રેસ વે પર પ્રથમ AI સક્ષમ સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ શરૂ થઈ છે. તે 56 કિલોમીટર લાંબા હાઈવે પર વાસ્તવિક સમયમાં ટ્રાફિકનું નિરીક્ષણ કરશે, સલામતી અને તપાસમાં સુધારો કરશે. નંબર 5, બિહારમાં કન્યા લગ્ન મંડપ યોજના શરૂ થઈ. બિહારમાં મુખ્યમંત્રી કન્યા લગ્ન મંડપ યોજના શરૂ થઈ છે. આમાં સરકાર દરેક પંચાયતમાં લગ્ન હોલ બનાવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ પરિવારોને મદદ કરવાનો છે. નંબર 6, ફ્રાન્સે નવું રક્ત જૂથ શોધ્યું. ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ એક નવું રક્ત જૂથ શોધ્યું છે. આ જૂથ ગ્વાડેલુપની એક મહિલામાં જોવા મળ્યું છે, જે લોહીમાં ખાસ એન્ટીબોડીઝ હોવાનું જાણવા મળ્યું છે. આ વિશ્વમાં શોધાયેલું 48મું રક્ત જૂથ છે. નંબર 7, ઈરાને IAEA સાથે સહયોગ સ્થગિત કર્યો. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ દેખરેખ એજન્સી IAEA સાથે સહયોગ સ્થગિત કર્યો છે. હવે ઈરાન પરમાણુ સુવિધાઓ અંગે IAEAને રિપોર્ટ સબમિટ કરશે નહીં. નંબર 8, પ્રથમ મેરીટાઈમ ફાઇનાન્સ કંપની. ભારતની પ્રથમ મેરીટાઈમ ફાઇનાન્સ કંપની સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ શરૂ થઈ છે. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રજિસ્ટર્ડ કંપની બંદરો, નાના વ્યવસાયો અને સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડશે. નંબર 9, આદિ કર્મયોગી કાર્યક્રમ શરૂ. આદિવાસી યોજનાઓના વધુ સારા અમલીકરણ માટે કેન્દ્રએ આદિ કર્મયોગી કાર્યક્રમ શરૂ કર્યો છે. તેનો ઉદ્દેશ્ય અધિકારીઓને વધુ સારી તાલીમ આપવાનો છે. આ પહેલ મિશન કર્મયોગીનો એક ભાગ છે. નંબર 10, એશિયન ડબલ્સ સ્ક્વોશ ચેમ્પિયનશિપ. ભારતે એશિયન ડબલ્સ સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં ત્રણેય શ્રેણીઓ પુરુષો, મહિલાઓ અને મિશ્રમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. આ પહેલીવાર છે જ્યારે ભારતે આ ત્રણેય શ્રેણીઓમાં જીત મેળવી છે.